વાત એક અનોખા જ ગામની, એક એવા ગામની કે જ્યાં વ્યસનનું નામો નિશાન નથી. આ એ ગામ કે જેણે સંત ત્યાં જંપની ઉક્તિને સાર્થક કરી બતાવી. અને જો ગામમાં કોઈ પણ બદી ન હોય તો ગામ કેવી રીતે સિદ્ધિઓ હાંસલ કરી શકે તેની સાબિતી પણ આપી છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં ભેખડિયા નામે ગામ આવેલું છે. આમ તો આખો છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. આ વિસ્તારમાં કેટલાય ગામ એવા છે જ્યાં દારૂની બદી ઘર કરી ગઈ છે. અંધશ્રદ્ધા, વ્યસનના ચક્કરમાં કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા. પરંતુ ભેખડિયા ગામની નોંધ લેવાનું કારણ એ કે તે ન માત્ર છોટાઉદેપુરનું પરંતુ ભારતનું સૌથી અનોખું ગામ બન્યું છે. હકીકતમાં ભેખડિયા ગામમાં માત્ર દારૂ પર જ નહીં પણ સિગરેટ, બીડી, તંબાકુ પર પ્રતિબંધ છે. વ્યસનની એક પણ સામગ્રી દુકાનમાં મળતી નથી અને એ જ રીતે ગામની એક પણ વ્યક્તિ વ્યસન પણ કરતી નથી. વર્ષો પહેલાં ભેખડિયા ગામ પણ વ્યસનની બદીથી પીડાતું હતું, પરંતુ સમસ્યાનું નિવારણ જાતે જ લાવવું પડશે તેમ નક્કી કરી ગ્રામસભાનું આયોજન કરાયું અને ગામને વ્યસન મુક્ત કરવાનો એકમતે સંકલ્પ લેવાયો. અમારા ત્યાં વ્યસન બંધ છે અને કુરિવાજમાં ફટાકડા, દારૂથી તાળીથી માંડીને બધું જ બંધ છે. એમાં અમારા ત્યાં દર વર્ષે લગ્ન થતા હોય તો 25 થી 30 લગ્ન થતા હોય તો એક લગ્નની અંદર અમારા ત્યાં 50,000થી માંડીને 70,000નો ખર્ચ થાય. એ અત્યારે અમારા ગામના પોતે સ્વયંભૂ બચી ગયો છે. અને પહેલાં અમારે ખેતીમાં પિયત નથી થતી તો અમારે એક જ પાક લેવાતો. અત્યારે